નમસ્કાર. ચાલો આજે એક એવા કાયદાની વાત કરીએ જેણે ગુજરાતમાં હજારો બાળકોનું ભવિષ્ય બદલી નાખ્યું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષણના અધિકાર કાયદાની, એટલે કે આરટીઈ એક્ટ. આ કોઈ સામાન્ય કાયદો નથી. એણે શિક્ષણને એક સુવિધામાંથી સીધો દરેક બાળકનો મૂળભૂત હક બનાવી દીધો છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. અને આ સવાલ છે ને, એ ખરેખર બહુ જ મહત્વનો છે. કેમ? કારણ કે આજે પણ ઘણા લોકો એવું માને છે કે સારું શિક્ષણ મળવું એ નસીબની વાત છે. પણ ના, એવું બિલકુલ નથી. મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવું એ કોઈની દયા કે મહેરબાની નથી. એ તો આપણા બંધારણે આપેલી એક પાક્કી ગેરંટી છે. તો આ જે વચન છે, આ ગેરંટી છે, એની શરૂઆત ક્યાંથી થઈ? આ વિચાર આવ્યો ક્યાંથી? ચાલો આપણે આરટીઈ કાયદાના મૂળ સુધી જઈએ અને એની આખી સફર જોઈએ. જો, આ આખી સફર એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી. સૌથી પહેલાં વર્ષ 2002માં આપણા બંધારણમાં એક મોટો સુધારો થયો અને શિક્ષણને એક મૂળભૂત અધિકારનો દરજ્જો મળ્યો. આ પહેલું અને સૌથી મોટું પગલું હતું. પછી 2009માં કેન્દ્ર સરકારે આના પર એક આખો કાયદો બનાવ્યો અને 1 એપ્રિલ 2010થી એ આખા ભારતમાં લાગુ થઈ ગયો. એ પછી 2012માં ગુજરાત સરકારે પોતાના અલગ નિયમો બનાવ્યા, જેથી આ કાયદો આપણા રાજ્યમાં વ્યવસ્થિત રીતે લાગુ થઈ શકે. આ આખા કાયદાનું હાર્દ, એનો જે મૂળ વિચાર છે ને, એ આ એક જ લાઇનમાં છે. આર્ટિકલ 21A. એ શું કહે છે? એ કહે છે કે 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. બસ આટલી જ વાત. પણ આનાથી થયું શું? શિક્ષણ જે પહેલાં માત્ર એક સારી વાત કે એક ધ્યેય હતું, એ હવે દરેક બાળકનો પાક્કો કાયદાકીય હક બની ગયો. ઓકે, તો બંધારણ અને કાયદાની વાત તો થઈ ગઈ, પણ રોજિંદા જીવનમાં એક બાળક માટે આનો શું અર્થ થાય છે? આ કાયદાથી એને કયા કયા અધિકારો મળે છે? ચાલો એ જોઈએ. આ કાયદો બહુ જ સ્પષ્ટ છે. પહેલું, ધોરણ 8 સુધી નજીકની કોઈપણ સરકારી શાળામાં મફત શિક્ષણ મળશે. બીજું, અને આ બહુ જ અગત્યનું છે, ધારો કે કોઈ બાળક ક્યારેય સ્કૂલે ગયું જ નથી, તો પણ એને એની ઉંમર પ્રમાણેના ક્લાસમાં સીધો એડમિશન મળશે અને પાછળ ન રહી જાય એ માટે એને સ્પેશિયલ ટ્રેનિંગ પણ અપાશે. એટલું જ નહીં, જો કોઈને સ્કૂલ બદલવી હોય તો કોઈ રોકી ન શકે. અને હા, જન્મના દાખલા જેવા ડોક્યુમેન્ટ નથી એવું કારણ આપીને કોઈ પણ સ્કૂલ એડમિશન માટે ના પાડી જ ન શકે. હવે આપણે વાત કરીએ આ કાયદાના એ ભાગની, જે સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. એક એવી જોગવાઈ જેણે ગુજરાતના એજ્યુકેશન સિસ્ટમમાં સાચા અર્થમાં એક ક્રાંતિ લાવી દીધી છે. 25%. જી હા, 25%. આ આંકડો બરાબર યાદ રાખી લેજો, કારણ કે આ કાયદો કહે છે કે દરેક પ્રાઇવેટ સ્કૂલે પોતાની પહેલા ધોરણની ટોટલ સીટમાંથી 25% સીટ સમાજના આર્થિક રીતે નબળા અને વંચિત પરિવારોના બાળકો માટે અનામત રાખવી જ પડશે. આ ફરજિયાત છે. તો તરત જ મનમાં સવાલ થાય કે આ 25% સીટ પર કોને એડમિશન મળે? શું કોઈ પણ એપ્લાય કરી શકે? ના, સરકારે આના માટે એકદમ ચોક્કસ નિયમો બનાવ્યા છે. સરકારે મુખ્યત્વે 2 કેટેગરી બનાવી છે. પહેલી છે વંચિત જૂથ. આમાં કોણ આવે તો કે અનાથ બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો અને SC/ST કેટેગરીના બાળકો. બીજી કેટેગરી છે નિર્બળ વર્ગ. આમાં BPL કાર્ડ ધરાવતા પરિવારો અને એવા તમામ પરિવારો આવે છે જેમની વાર્ષિક આવક સરકારે નક્કી કરેલી લિમિટથી ઓછી હોય. ગ્રામીણ વિસ્તાર માટે આ લિમિટ 1,20,000 છે અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રૂપિયા છે. અને સૌથી સારી વાત એ છે કે આખી પ્રોસેસને એકદમ સિમ્પલ અને ઓનલાઈન કરી દીધી છે. ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. બસ ite.org.gujarat.com આ વેબસાઇટ પર જવાનું, ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવાનું, જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના અને બસ પછી કઈ સ્કૂલ મળી છે એની જાણ પણ ઓનલાઈન જ થઈ જશે. હવે સૌથી મોટો સવાલ, ફીનું શું? તો અહીં જ આ કાયદાની સુંદરતા છે. આ 25% કોટામાં જે પણ બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન મળે છે, એની ફી એના માતા પિતાએ નથી ભરવાની. એ ફી સીધી જ ગુજરાત સરકાર એ પ્રાઇવેટ સ્કૂલને ચૂકવી દે છે. એટલે કે શિક્ષણ ખરેખર સાચા અર્થમાં મફત બને છે. તો આ તો થઈ બાળકો અને વાલીઓના અધિકારની વાત. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. આ કાયદો સ્કૂલ અને ટીચર્સ પર પણ અમુક ચોક્કસ જવાબદારીઓ નાખે છે. ચાલો એના પર પણ એક નજર કરીએ. આ કાયદામાં કેટલીક વસ્તુઓ માટે તો એકદમ ના છે. જેમ કે કોઈપણ સ્કૂલ એડમિશન માટે કેપિટેશન ફી કે ડોનેશન માંગી જ ન શકે. બાળક કે એના માતા પિતાનો કોઈપણ પ્રકારનો ઇન્ટરવ્યૂ કે ટેસ્ટ લઈ ન શકે.
બાળકને શારીરિક કે માનસિક ત્રાસ આપવો એ તો ગંભીર ગુનો છે. અને હા, સરકારની માન્યતા વગર કોઈ સ્કૂલ ચલાવી જ ન શકાય. એક બહુ મોટો ફેરફાર નો ડિટેન્શન પોલિસીમાં પણ આવ્યો. જુઓ, 2019 પહેલાં નિયમ એવો હતો કે ધોરણ 8 સુધી કોઈપણ બાળકને નાપાસ ન કરી શકાય. પણ પછી એમાં સુધારો થયો. હવે સરકાર ધોરણ 5 અને 8માં પરીક્ષા લઈ શકે છે, અને જો કોઈ વિદ્યાર્થી એમાં નબળો સાબિત થાય તો એને ફેલ નથી કરી દેવાનો, પણ એને વધારાનું શિક્ષણ આપીને ફરીથી પરીક્ષા આપવાનો એક બીજો મોકો આપવાનો છે. સારું, આ બધી વાતો તો બરાબર છે, પણ આખો કાયદો જમીન પર એટલે કે ગ્રાઉન્ડ પર કામ કઈ રીતે કરે છે? આટલી મોટી સિસ્ટમ ચાલે છે કઈ રીતે? ચાલો એના મિકેનિઝમને સમજીએ. અહીં એક બહુ જ પાવરફુલ આઈડિયા છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસી. દરેક સરકારી સ્કૂલમાં આ કમિટી બનાવવી ફરજિયાત છે. અને એમાં 75% સભ્યો કોણ હોય છે ખબર છે? બાળકોના માતા-પિતા પોતે. અને એમાં પણ 50% મહિલાઓ હોવી જરૂરી છે. આનો સીધો મતલબ એ થયો કે સ્કૂલના નાના-મોટા નિર્ણયોમાં હવે વાલીઓનો સીધો અવાજ હશે. અને ટીચર્સ માટે પણ ખાસ જોગવાઈ છે, જેથી તેઓ માત્ર ને માત્ર ભણાવવા પર જ ધ્યાન આપી શકે. કાયદો કહે છે કે શિક્ષકો પાસે વસ્તી ગણતરી, ચૂંટણી કે કુદરતી આફત જેવા કામો સિવાય બીજા કોઈ બિનશૈક્ષણિક કામો કરાવી શકાય નહીં. એટલું જ નહીં, સરકારી ટીચર્સ પ્રાઇવેટ ટ્યુશન પણ નથી કરી શકતા, જેથી તેમનું પૂરું ફોકસ સ્કૂલના બાળકો પર જ રહે. અને અંતે આ એક વાત બધું જ કહી દે છે. આ માત્ર કાયદો નથી. આ હજારો વંચિત બાળકોના હાથમાં સુંદર ભવિષ્ય માટેની કલમ મૂકવાનું કાર્ય છે. આનાથી વધારે સારી રીતે આ કાયદાનું મહત્વ કદાચ ન સમજાવી શકાય. આ માત્ર કાયદાના પાના નથી. આ હજારો બાળકો માટે આશા છે, એક તક છે. તો આ સવાલ સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. જરા વિચારજો, આ કાયદો તમારા વિસ્તારમાં, તમારી આસપાસના બાળકોના જીવનમાં શું બદલાવ લાવી રહ્યો છે? એનું મહત્વ કેટલું છે?